ગ્રીનલેન્ડ જંગલમાં બધા પક્ષીઓ ખૂબ જ ભાઈચારાથી અને પ્રેમથી રહેતા હતા. ઘુવડ, મેના, પોપટ, કબૂતરી, કાગડો, મોર, લકડખોદ, બુલબુલ, કોયલ બધા ખુશીથી પોતાનું જીવન વિતાવતા હતા. એક દિવસ કબૂતરી પોતાના બચ્ચા સાથે માળામાં બેઠી હતી. એવામાં ગોલ્ડીબાજ ત્યાંથી પસાર થયો. અરે વાહ, કબૂતરીનું બચ્ચું! બાજ તેના બચ્ચાને ઝૂંટવી લેવા માંગતો હતો. તે ખૂબ જ ઝડપથી કબૂતરીના માળા ઉપરથી પસાર થયો. તે બચ્ચાને ઝૂંટવામાં સફળ તો ન થયો, પણ તેનું આવું કરવાથી બચ્ચું માળામાંથી જમીન પર પડ્યું અને તેની પાંખમાં વાગ્યું. મુન્ના! અત્યારે તો જાઉં છું, પણ મારી પત્ની સાથે એને ખાવા માટે જરૂર આવીશ. મમ્મી, મને ખૂબ દુખી રહ્યું છે. બેટા, તું અહીંયા જ રહેજે, હું હમણાં જ આવું છું. કબૂતરી તેને છોડીને આગળ વધી. ઘણા સમય ઉડ્યા પછી તે ચકલી રાણીના મહેલમાં પહોંચી. મહારાણી, જો કેવું થઈ ગયું? મને કહે, શું તકલીફ છે? મહારાણીજી, મારા બચ્ચા ઉપર હમણાં બાજે હુમલો કર્યો હતો. તેની પાંખમાં ખૂબ ઊંડો ઘા થયો છે. તેમાંથી લોહી નીકળે છે. અરે બાપ રે! ચાલો, હું હમણાં જ આવીને તેને જોઉં છું. ચકલી રાણી કબૂતરીની સાથે ઉડીને તેના ઘરે પહોંચી. બેટા, હેરાન ના થઈશ. બચ્ચું જમીન પર પડ્યું હતું અને તેની પાંખમાંથી લોહી નીકળતું હતું. ચકલી રાણીએ પોતાની આંખો બંધ કરીને કહ્યું કે, હે મારી જાદુઈ શક્તિઓ, આ બચ્ચાનો ઘા દૂર કરીને તેને એકદમ તંદુરસ્ત બનાવી દો. આટલું કહેતા જ તેના કપાળ પર લાગેલા હીરામાંથી એક પ્રકાશ નીકળ્યો અને તે બચ્ચા પર પડ્યો. બચ્ચાનો ઘા ભરાઈ ગયો અને તે એકદમ સ્વસ્થ થઈ ગયું. મમ્મી, હું તો એકદમ સરસ થઈ ગયો. ધન્યવાદ મહારાણી. જો તમે ના હોત તો અત્યાર સુધી મારું બચ્ચું જીવતું ના હોત. તેવું ના કહીશ સોની કબૂતરી. ભગવાન હંમેશા બધાને તંદુરસ્ત રાખે. આમ કહી ચકલી રાણી પાછી પોતાના મહેલ તરફ ઉડી ગઈ. ચલ ડાર્લિંગ, મેં આપણા ખાવાની વ્યવસ્થા કરી દીધી છે. અચ્છા, શું કરીને આવ્યા છો? જરા ખબર તો પડે. હું હમણાં જ એક કબૂતરીના બચ્ચાને ખરાબ રીતે ઘાયલ કરીને આવ્યો છું. અત્યાર સુધી તો મરી ગયું હશે. ચાલ, તેને ખાવા માટે જઈએ. શું કહ્યું? કબૂતરીનું બચ્ચું? તે તો મારું ફેવરેટ છે. ચલો. ચીલ તેના પતિ ગોલ્ડીબાજ સાથે જંગલ તરફ રવાના થઈ. કબૂતરીનું નામ સાંભળીને તો મારા મોઢામાં વારે ઘડી પાણી આવે છે. હા ડાર્લિંગ, હું પણ બહુ મુશ્કેલીથી મને કંટ્રોલ કરી રહ્યો છું. બંને કબૂતરીના ઘરે પહોંચ્યા ત્યારે પેલું બચ્ચું જમીન પર પડ્યું હતું. તમે તો કહેતા હતા કે જખમી કરીને આવ્યા છો, પણ આના શરીર પર તો એક પણ જખમ નથી દેખાઈ રહી મને. ખબર નથી પડતી, ઘા તો બહુ મોટો હતો. ગોલ્ડી અને ચીલ બચ્ચા તરફ આગળ જતા જ હતા કે એવામાં એક અવાજ આવ્યો. ગોલ્ડીબાજ, તે ફરીથી મારા જંગલમાં પક્ષીઓનો શિકાર કરવાનો પ્રયત્ન કર્યો? અરે અરે, તું ક્યાંથી ટપકી પડી? ત્યારે તે બચ્ચું પણ બોલી ઉઠ્યું. હું એકદમ ઠીક છું. હવે જોજે મહારાણી તારો શું હાલ કરે છે. હા, આમને તો મળીને આપણને બેવકૂફ બનાવ્યા. ત્યાં જ ચકલી રાણીના હીરામાંથી પ્રકાશ નીકળ્યો. તે બંને પર પડ્યો અને બંને જણા હવામાં ગોળ ગોળ ફરવા લાગ્યા. અરે અરે, મને તો ચક્કર આવી રહ્યા છે. મારો પણ. મહારાણી, અમને છોડી દો પ્લીઝ. છોડી દઉં? ઠીક છે, છોડી દઉં છું. ફરીથી પેલા હીરામાંથી પ્રકાશ નીકળ્યો અને બંને પર પડ્યો અને બંને જણા કોઈ દડાની જેમ વીજળીની રફતારે હવામાં ઉછળ્યા. આજ પછી તો અહીંયા દેખાવો ના જોઈએ. ઠીક છે? તે બંને સીધા ઝરણાના પાણીમાં જઈને પડ્યા. આ રાણી ચકલીનું આપણે કંઈક કરવું જ પડશે. થોડા દિવસ પછી રાણી ચકલીએ 2 ઈંડા આપ્યા. જંગલના બધા લોકો તેને શુભકામનાઓ આપવા માટે પહોંચી ગયા.
ચકલી રાણી, તમને નવા ઈંડાઓના ખૂબ ખૂબ ધન્યવાદ. તમે તમારા ઈંડાનું ધ્યાન રાખજો. જ્યાં સુધી તેમાંથી બચ્ચા નથી નીકળતા અમે તમને હેરાન નહીં કરીએ. ના, હું આ જંગલની રાણી છું. તમે બધા મારી પ્રજા છો. ભલે દિવસ હોય કે રાત, હું તમારી ફરિયાદ સાંભળવા માટે હંમેશા તૈયાર રહીશ. ચકલી રાણીની જય હો! ચકલી રાણીની જય હો! તે રાત્રે ચકલી રાણી આરામથી સૂતી હતી. એવામાં તેને કંઈક અવાજ આવે છે. અરે, કોણ છે? તેણે ઉઠીને જોયું તો સામેની ઝાડીઓ હલતી હતી. કોણ છે ત્યાં? ત્યાં જ ગોલ્ડીબાજ અને ચીલ નીકળીને સામે આવ્યા. કેમ ચકલી રાણી, કેમ છો? તમે બંને અહીંયા શું કરો છો? હમણાં તમને બંનેને પાઠ ભણાવું છું. અમને ખબર છે કે તમે ખાલી દિવસના અજવાળામાં જ જાદુ કરી શકો છો, તેથી અમે રાત્રે બદલો લેવા આવ્યા છીએ. આ સાંભળી રાણી ચકલી હેરાન થઈ ગઈ. એવામાં તેના બે ઈંડામાં હિલચાલ થવા લાગી. મારા ઈંડા! તે તેના ઈંડાની નજીક પહોંચી ત્યારે ગોલ્ડી બોલ્યો, એનો મતલબ અમે સાચા સમયે એન્ટ્રી મારી છે. તારા ઈંડામાંથી બચ્ચા નીકળવાના છે. ચાલ ચીલ. ગોલ્ડી, ઈંડાથી દૂર રહે. તું મારો જીવ લઈ લે. ના ના, એમાં મજા નહીં આવે. ચીલ અને બાજે એક એક ઈંડું તેમના પંજામાં જકડ્યું અને બંને અલગ અલગ દિશાઓમાં ઉડી ગયા. હવે જોઈએ છે તું તારા ઈંડાને કેવી રીતે બચાવે છે. હવે હું શું કરું? કોની પાછળ જાઉં? ચકલી રાણીને કશી જ ખબર પડતી ન હતી. તે ગોલ્ડીની પાછળ ઉડી ચાલી. ઓહો, મારો પીછો કરી રહી છે. જોઈએ છે કેટલી વાર સુધી મારો પીછો કરી શકે છે. ગોલ્ડીબાજ પહેલા પૂરી ગતિથી દોડતો, પછી એકદમ ધીમો પડી જતો. જેવી જ ચકલી તેની પાસે પહોંચતી તે ફરીથી ઝડપથી ઉડવા લાગતો અને આમ તે એક ગુફામાં ઘૂસી ગયો. ગોલ્ડી, ઊભો રહે. તે એક મોટા પથ્થર પર જઈને ઊભો રહ્યો. ત્યાં જ ઊભી રહે ચકલી રાણી, નહીં તો આને હું છોડી દઈશ અને તે પથ્થર પર પડીને ફૂટી જશે. ગોલ્ડી, તને ભગવાનની કસમ, તું તેવું ના કરીશ. મને તે ઈંડું આપી દે. સારું, હું આ ઈંડાને મૂકીને જતો રહીશ, પણ ત્યારે જ જ્યારે તું આંખ બંધ કરીને 10 સુધી ગણીશ. ચકલી રાણી પાસે હવે કોઈ જ ઉપાય ન હતો. તેણે આંખ બંધ કરી અને 10 સુધી ગણવા લાગી. 1, 2, 3, 4, 5. તેણે 10 સુધી ગણતરી કરી અને આંખો ખોલી ત્યારે તેણે જોયું કે ગોલ્ડીબાજ ઈંડા સહિત ત્યાં ઉપસ્થિત ન હતો. ધોખેબાજ ગોલ્ડી! તે ગુસ્સે થઈને બોલી અને પાછી જવા માટે ગુફાના મોઢા તરફ આગળ ગઈ. પણ જ્યારે તે ત્યાં પહોંચી ત્યારે એકદમ ચોંકી ગઈ. તેણે જોયું કે ગુફાનું મોઢું એક મોટા પથ્થરથી બંધ કરી દેવામાં આવ્યું છે. જો આ પથ્થર નહીં ખસે તો દિવસમાં પણ ગુફામાં પ્રકાશ નહીં આવે અને હું જાદુ પણ નહીં કરી શકું. મારા બચ્ચા કઈ હાલતમાં હશે? તેની આંખમાંથી આંસુ નીકળ્યા અને એક દર્દભરી ચીઝ તેના મોઢામાંથી નીકળી. ચકલીનું એક ઈંડું ચીલ છીનવીને જતી રહે છે અને બીજું ઈંડું તે લોકો પોતાની પાસે જ રાખે છે. હવે આગળ. જાદુઈ ચકલીને ગુફામાં પુરાઈ રહેતા કલાકો વીતે છે અને તેને તેના ઈંડાની ચિંતા થવા લાગે છે. કદાચ આ પથ્થરને હું હટાવી શકતી હોત અને અહીંથી બહાર નીકળી શકતી હોત, પણ હવે તો એવું લાગે છે કે આ ગુફાની અંદર હું ભૂખી મરી જઈશ. હે ભગવાન, મારા ઈંડાને સલામત રાખજો. બીજી બાજુ ગોલ્ડીબાજ એક ઈંડાને લઈને ચીલની પાસે પહોંચે છે કે જે ઝરણાની પાસે બેઠી હતી. ડાર્લિંગ, હું પેલી ચકલી રાણીને ગુફાની અંદર કેદ કરીને આવ્યો છું. હવે કોઈનાથી ડરવાની જરૂર નથી. ચાલો, સારું થયું. હું તો તે જ વિચારીને ડરતી હતી કે જો તે પાછી આવી જશે અને તેને ખબર પડશે કે મારાથી તેનું ઈંડું ખોવાયું છે તો તે કેટલી ગુસ્સે થશે. શું તે એનું ઈંડું ખોઈ નાખ્યું? હા, તે મારા પંજામાંથી છૂટીને નદીમાં પડી ગયું હતું. ચલો, કંઈ વાંધો નહીં. આપણે જંગલ જઈએ અને બધા પક્ષીઓને સરપ્રાઈઝ આપીએ. ચલો.
બંને જંગલ તરફ રવાના થયા. સવારે સવારે મોન્ટો વાંદરો ઊંઘમાંથી જાગ્યો તો તેણે બધા જાનવરો અને પક્ષીઓને ભેગા કરી નાખ્યા. ચલો સાથીઓ, આપણે જોવા જઈએ કે ચકલી રાણીના ઈંડામાંથી બચ્ચા નીકળ્યા કે નહીં. હા હા, ચલો આપણે ચકલી રાણીના મહેલમાં જઈએ. બધા મહેલમાં પહોંચ્યા ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને બધા હેરાન થઈ ગયા. ત્યાં ગોલ્ડીબાજ સિંહાસન પર બેઠો હતો. ચીલ ત્યાં જ હતી અને એક બચ્ચું કે જેના માથા પર ચકલી રાણી જેવો હીરો હતો તે ત્યાં જ પાંજરામાં કેદ હતું. ગોલ્ડી અને ચીલ, તમે અહીંયા શું કરો છો? અને અમારી ચકલી રાણી ક્યાં છે? તમારી ચકલી રાણીને અમે ખતમ કરી નાખી છે. આ સાંભળી બધા હેરાન થઈ ગયા. આવું ના થઈ શકે. ચકલી રાણી ના મારી શકે. આજો, આ બચ્ચું જે પિંજરામાં કેદ છે તે આનું જ બચ્ચું છે. જો તે જીવતી હોત તો તેના બચ્ચાને બચાવવા ના આવત કે શું? આ સાંભળી બધાના ચહેરા પર પરેશાનીના ભાવ ઉભરી આવ્યા. હવે તમને બધાને ખબર પડી ગઈ છે ને, તો સમજી લો, આજથી આ જંગલ પર અમારું રાજ હશે. અમારી ખાવા પીવાની અને વિશ્રામ કરવાની વ્યવસ્થા સરસ હોવી જોઈએ, નહીં તો સારું નહીં થાય. બધા જાનવર અને પક્ષી તેમની સેવામાં લાગી ગયા અને બંને જણા જીવનનું સુખ ભોગવવા લાગ્યા. બુલબુલ હંમેશા તેની સેવામાં લીન મહેલની અંદર જ રહેવા લાગી. એક રાત્રે જ્યારે તેઓ બંને સૂતા હતા ત્યારે જંગલવાસીઓએ એક મીટિંગ બોલાવી. મારા હિસાબથી જો ચકલી રાણીમાં શક્તિ હતી ને, તો તેના બચ્ચાઓમાં પણ શક્તિ જરૂર હશે. હા, તેના માથા પર તેવો જ હીરો જડેલો છે જેવો ચકલી રાણીના માથા પર છે. તો ઠીક છે, આજે રાત્રે તે બચ્ચાને નીકાળીને મહેલમાંથી બહાર કાઢીએ છીએ. ત્યાર પછી જોઈએ તે બંનેથી અમને કેવી રીતે બચાવી શકે છે. વાંદરો, ઘુવડ, કબૂતરી અને પોપટ ચૂપચાપ મહેલમાં આવ્યા. બુલબુલ બાગ અને ચીલ પર નજર રાખવા લાગી કે ક્યાંક તેઓ જાગી ન જાય. વાંદરાએ ધીમેથી પાંજરું ખોલ્યું અને બચ્ચાને લઈ બધા બહાર આવી ગયા. ચાલ બેટા, જલ્દી જાદુ કર અને ગરુડ અને બાજને કેદી બનાવી લે. ઠીક છે, હું પ્રયત્ન કરું છું વાંદરા અંકલ. બચ્ચાએ આંખો બંધ કરી જાદુ કર્યું તો તેના હીરામાંથી પ્રકાશ નીકળી મહેલમાં ફેલાઈ ગયો. પણ મહેલમાં અંદર પહોંચતા પહેલા જ તે પાછી હીરામાં આવીને સમાઈ ગયો. અરે, આ શું થાય છે? તારો જાદુ કામ કેમ નથી કરી રહ્યો? મને લાગે છે આ સવાલનો જવાબ મારા દાદાજી પાસેથી મને મળશે. એ આખા જંગલમાં સૌથી વૃદ્ધ જાનવર છે. તેમને આ જંગલના રહસ્યોની ખબર જ હશે. હવે મોન્ટો વાંદરો બધાને લઈને પોતાના દાદાજી પાસે પહોંચ્યો અને તેમને બધું કીધું. પહેલી વાત તો હું એ કહી દઉં કે ચકલી રાણી મરી નથી શકતી. આ બંને જણાએ જરૂર તેમની સાથે ચાલ ચાલી હશે. ભગવાન કરે તેવું જ થાય. અમારા ચકલી રાણી જીવતા હોય. અને બીજી વાત એ કે ચકલી રાણી વિશે ભવિષ્યવાણી થઈ હતી તે કે જ્યારે ચકલી રાણી ઈંડા આપશે તો તેમાંથી જોડકા બચ્ચાઓનો જન્મ થશે અને આ બંને બચ્ચાઓની શક્તિ ત્યારે કામ કરશે જ્યારે તેઓ ભેગા મળીને આ શક્તિનો ઉપયોગ કરશે. હા, તેમણે 2 ઈંડા મૂક્યા હતા, અમને યાદ છે. તમે જલ્દીથી તે બચ્ચાને શોધો, પછી જ આપણી પરેશાની દૂર થશે. સોનું કબૂતર, મીઠું, મેના અને કોયલ, તમે ચારે દિશાઓમાં જાઓ અને જંગલમાં જઈને જુઓ કે જે બચ્ચું આના જેવા દેખાવવાળું જોવા મળે તેને તમારી સાથે અહીં લાવજો. સાંજ સુધી આપણે અહીંયા જ મળવાનું છે, ઠીક છે? આમ નક્કી કરી ચારે પક્ષીઓ ચારે દિશાઓમાં જતા રહ્યા. સાંજ પડતા તેમને જંગલમાં કોઈ પણ જગ્યાએ આ બચ્ચા જેવું બચ્ચું જોવા ન મળ્યું. પછી એક જંગલમાં જ્યારે સોનું કબૂતર પહોંચ્યો ત્યારે ત્યાંના રાજા શેરખાન પાસે તેને આવું જ બચ્ચું જોવા મળ્યું. શેરખાન રાજાની જય હો. બોલ, તું કોણ છે અને મારા જંગલમાં કેમ આવ્યો છે? શેરખાન, આ જે બચ્ચું તમારી પાસે બેઠું છે ને,
એ અમારી જંગલની રાણી ચકલીનું બચ્ચું લાગે છે. સારું થયું તું આવી ગયો. હું ક્યારનો આને લઈને ખૂબ પરેશાન હતો. ખબર નથી કઈ ચકલીનું બચ્ચું છે. બિચારી હેરાન થતી હશે. બેટા, તું મારી સાથે આવ. તું કોણ છે અને તારે શું કરવાનું છે એ જંગલ જઈને હું તને બતાવી દઈશ. સારું બેટા, જા જંગલમાં જઈને તારી માને મળ. બચ્ચું ખુશી ખુશી સોનું કબૂતરની સાથે જંગલ આવ્યું. બંને જોડિયા બચ્ચાઓ જ્યારે એકબીજાને જુએ છે તો તેઓ એકદમ ખુશ થાય છે. વાંદરા મામા, અમારી મમ્મી ક્યાં છે? બેટા, હું તને બધું જ કહું છું. અને પછી મોન્ટુ વાંદરાએ તે બીજા બચ્ચાને બધું કહી દીધું. જે સાંભળી તે બચ્ચાને ખૂબ જ ગુસ્સો આવ્યો. તે બંને દુષ્ટ પક્ષીઓને અમે બંને ભાઈ મળીને નષ્ટ કરીશું. ચાલો ભાઈ. હવે બધા બંને ભાઈઓ સાથે તે મહેલ તરફ રવાના થયા. ત્યાં ગોલ્ડીબાજ અને ચીલ હજુ પણ સિંહાસન ઉપર બિરાજમાન હતા અને બુલબુલ તેમની સેવામાં હતી. અરે, આ બે બચ્ચા કેવી રીતે થઈ ગયા? તે બચ્ચાઓને જોઈને બંને ચોંકી ગયા. તમારી ચકલી રાણીને તો શોધી ના શક્યા. આ બચ્ચાને શોધીને તમે કયું મોટું તીર માર્યું? અમે હમણાં જ બતાવીએ કે અમે બચ્ચાઓ તારે શું કરી શકીએ છીએ. આ સાંભળી બંને હસવા લાગ્યા. બંને બચ્ચાઓએ જાદુ કર્યું અને તેમના હીરામાંથી પ્રકાશ નીકળીને ચીલ અને બાજ પર પડી. ત્યાં જ બંનેની ઉપર એક મોટું પાંજરું આવી ગયું. હા, અરે, આ કેવી રીતે થયું? હવે કહે તે મારી મમ્મીને ક્યાં રાખ્યા છે? નહીં તો અમે આ પિંજરાને દરિયામાં નાખી દઈશું. અરે ના ના, બતાવીએ છીએ. રાણી ચકલી જે ગુફામાં કેદ હતી તેના વિશે ગોલ્ડીબાજે બતાવ્યું. બધા જાનવરો સાથે તે બે બચ્ચા તે ગુફાએ પહોંચી ગયા અને જાદુથી તે પથ્થર હટાવ્યો અને ચકલી રાણી ગુફાની બહાર આવી. મારા પ્રિય બચ્ચાઓ, તમે સલામત તો છો ને? ચકલી રાણી ખુશીના આંસુએ રડવા લાગી અને બંને બાળકો પોતાની માને મળીને ખૂબ જ ખુશ થયા. મારા પ્રિય બચ્ચાઓ, મને તો ક્યારે લાગ્યું પણ નહોતું કે હું તમને ફરીથી મળી શકીશ. ચકલી રાણી બધાની સાથે જંગલે પાછી આવી અને પોતાના મહેલમાં પોતાના બચ્ચાઓ સાથે રહેવા લાગી. ગોલ્ડીબાજ અને ચીલને હંમેશા માટે જેલમાં કેદ કરવામાં આવ્યા.